આસો નવરાત્રી આઠમ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો। મંદિરના ટ્રસ્ટી મંત્રી અશોકભાઈ પંડ્યા મામા તેમજ ગોધરાના એસપી તથા કલેક્ટરની હાજરીમાં મહાકાલી માતાના મંદિરે હવન વિધિ કરવામાં આવી હતી। 51 શક્તિપીઠ પૈકીનું એક યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીનું ધામ છે। દર વર્ષે ચૈત્ર તથા આસો નવરાત્રી દરમિયાન લાખો ભક્તો અહીં ઉમટી પડે છે। આસો નવરાત્રીની આઠમ નિમિત્તે ગત મોડી રાતથી જ માઈ ભક્તો પગપાળા અને બસ દ્વારા પાવાગઢ પહોંચ્યા હતા। મધરાત્રિના સુમારે મંદિરે ભક્તો માટેના કપાટ ખોલાતા જ માતાજીના જયકારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ ધન્યતા મેળવી હતી। વધતા ભક્ત પ્રવાહને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઈ, સુરક્ષા અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આઠમા નોરતે વહેલી સવારથી મોડી રાત્રિ સુધી હજારો ઉપરાંત ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। કિરણ ગોહિલ, પંચમહાલ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।